નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વિશ્વ ઇમરજન્સી ડે નિમિત્તે આજે ધીરજ જનરલ હોસ્પિટલ દ્વારા જબુગામ સબ સેન્ટર સહિત જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર બેઝિક લાઈફ સપોર્ટ તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 27મી મેના રોજ વિશ્વભરમાં વિશ્વ ઇમરજન્સી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે ધીરજ જનરલ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટી દ્વારા વિશ્વ ઇમરજન્સી ડે નિમિત્તે જનજાગૃતિ અને જીવ બચાવવાની પ્રાથમિક કળા અંગે લોકોને જાગૃતિ ફેલાવવાના આશય સાથે બોડેલી તાલુકાના પાંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જબુગામ સબ સેન્ટર સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિશેષ બેઝિક લાઈફ સપોર્ટ તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ આશા વર્કરોને આપાતકાલીન પરિસ્થિતિમાં સમયસર પ્રાથમિક સારવાર આપવાની તાલીમ આપવામાં આવી હતી. આજે આ BSL તાલીમ અભિયાન અંતર્ગત ધીરજ હોસ્પિટલમાંથી કુલ 13 ટીમોને વિવિધ સ્થળોએ મોકલવામાં આવી હતી. જાગૃતિ ફેલાવવાના આશય સાથે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા તેમજ આરોગ્ય કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં સમયસર પ્રાથમિક સારવાર આપવાની કળા વિકસાવવાનો હતો. આજે બોડેલી તાલુકાના જબુગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધીરજ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ શ્રીમતી શૈલવીબેન પ્રજાપતિ તથા તેમની સાથે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના MD ડોક્ટર નિર્મિત કેશા તથા મેડિસિન ડિપાર્ટમેન્ટના MD ડોક્ટર શિવમ પ્રકાશ કેન્દ્રિયા સાથે ICCU વિભાગના નર્સ શ્રીમતી રેખાબેન રાઠવા સહિતની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંધનાના જબુગામ સબ સેન્ટર ઉપસ્થિત રહી હતી. તેમજ નર્સિંગ સ્ટાફ અને આશા વર્કરોને BSL અંગે વિસ્તૃતપણે ઉપસ્થિત તબીબો દ્વારા ઇમરજન્સી પરિસ્થિતિમાં કોઈ પણ દર્દીને કેવી રીતે મદદરૂપ થઈ તેનો જીવ બચાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટીમ દ્વારા લવાયેલી ડમી સાથે પ્રેક્ટિકલ પણ કરી બતાવવામાં આવ્યું હતું. સાંભળો ડોક્ટર નિમિત શાહે આ પ્રસંગ પર શું કહ્યું. સાંભળો શ્રીમતી શૈલવીબેન પ્રજાપતિએ આ ઘટના પર શું કહ્યું. આજે 27 મે વિશ્વ ઇમરજન્સી દિવસે અમે જબુગામ સબ સેન્ટરે CPR ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કર્યો છે ધીરજ હોસ્પિટલ દ્વારા. એમાં હું ડૉક્ટર નિર્મિત શાહ, MD એનેસ્થેસિયોલોજી ડિપાર્ટમેન્ટથી, અને ડૉક્ટર શિવમ કનેરિયા, MD મેડિસિન ડિપાર્ટમેન્ટથી આ ટ્રેનિંગ દ્વારા અહીંયા આગળ ગામડાના લોકોને તથા સબ સેન્ટરમાં બધા જ નર્સિંગ તથા બીજા સાદા વ્યક્તિઓને CPRની ટ્રેનિંગ શીખવાડવા માટે આવ્યા છીએ. હવે આ CPR શું છે? CPR એટલે માં અમે માણસ કોઈ જગ્યાએ તમને પડી ગયો હોય કે કંઈ પણ બેહોશ થઈ ગયા હોય તો એને આપણે કઈ રીતે જીવાડી શકીએ, જ્યાં સુધી તમને કોઈ મદદ, કોઈ એમ્બ્યુલન્સ નથી આવતી ત્યાં સુધી એ ટ્રેનિંગ આપીએ છીએ. તો આ ટ્રેનિંગમાં અમે ધમની કઈ રીતે જોઈશું, તમે પેશન્ટ બેહોશ થઈ ગયા છે તો તમે એને કઈ રીતે બચાવશો, કેટલા કમ્પ્રેશન આપશો, એ બધી ટેકનિક અહીંયા અમે મેનિકન લઈને બધાની વચ્ચે એ રીતે શીખવાડીએ છીએ. આજે વિશ્વ ઇમરજન્સી દિવસના નિમિત્તે અમે ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીમાંથી બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ આપવા માટે વડોદરાથી લઈને છોટાઉદેપુર સુધીના દરેક નાના મોટા PHC, CHC અને નાના નાના ફાઉન્ડેશનોને કવર કર્યા છે. ધીરજ હોસ્પિટલમાંથી ટોટલ 13 ટીમ નીકળી છે, જે દરેક ટીમ 2 અલગ અલગ જગ્યાએ આજે ટ્રેનિંગ આપવાની છે. અને આ વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે અમારો હેતુ એ છે કે દરેક વ્યક્તિ બેઝિક લાઈફ સપોર્ટ કે ઇમરજન્સીમાં 108 આવે ત્યાર સુધી માણસને સર્વાઈવ કઈ રીતે રાખી શકે.